તો કઈ રીતે લખીએ કે તારા લયમાં દોલનો કરતા મનમાં વિસ્ફોટ થાત કે પછી અશ્રુના બિંદુથી ઉદ્ભવતી કોઈ સુનામી કેવો હોય રંગરૂપ કે પછી ના પામી શકાય એવી છટા રેટિનાની ક્ષમતાથી વધુ તરંગ લંબાઈના કિરણોના ધોધના સ્રોત સમોતું કે મનના સ્મૃતિપટલમાં આછા ઝીલાયેલા તારા ભણકાર મહાસાગરના તળિયે રહેલા કોઈ જીવડાથી પણ સૂક્ષ્મ કેટલી આકાશ ગંગામાં પણ ના સમાવી શકાય એવો વિરાટ તારા પ્રત્યક્ષ સ્વરૂપોના સાક્ષી થવામાં ટૂંકો પડતો બનો અને તને સાચવી લેવામાં જરૂરી સંગ્રહ ક્ષમતાની અછત તારા સર્જનને નિરખવા સારું ઘટતું આયખું ને તને કચકડે મઢાવી લેવાની આતુરતા તારી સિદ્ધિને આંકવા દોરાયેલા વર્તુળના ના હોય છેડા ક્યારે ભેગા થશે ખરા પ્રાણવાયુને નિરંતર ગ્રહતું તારા તત્વોનું પિંજર જુદા જુદા કાળખંડોમાં અશ્મિ બનું એવું ને રાખનો રજકડ બનું તો કૃષ્ણની વાસળીના છિદ્રમાં આવીને અચંબિત થવ કે રામના ધનુષની પણછમાં આવીને આંદોલિત થવ તારી આ વારંવાર અનુભૂતિ કરવાની જીજીવિષાને સારું તારા ઉદ્ગમને પંપોસ્યા કર્યું. ધન્યવાદ.